જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો સવારમાં આપણે મેલાડીમાની દીવાબત્તી કરી નાખી છે. જો આ છે મેલાડીમાનો ફોટો. જો દીવાબત્તી કરી નાખી છે. જો આ છે મેલાડીમાનો ફોટો. દીવો ચાલુ છે. આ જોગમાયાનો દીવો ચાલુ છે. જો બાજુમાં ચામુંડા માતા. તો મિત્રો, આજે જઈએ છીએ હું અને લાલભાઈ બે જણા માતાજીના દર્શન કરવા જઈએ છીએ. તો અમે કઈ જગ્યાએ જવાના છીએ એ હું તમને આગળ જઈને બતાવું. તો ચલો આપણે નીકળીએ હવે લાલભાઈના ત્યાં. લાલભાઈને મારે બંનેને દર્શન કરવા જવાનું છે એક જગ્યાએ. આજે રવિવાર છે ને એટલા માટે. તો હવે કઈ જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ હું તમને આગળ જઈને બતાવું. તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો. જય માતાજી મિત્રો. જો હું ને લાલભાઈ, અરે લાલભાઈ જો કેમ છો? મજામાં મિત્રો? તો મિત્રો, હું ને લાલભાઈ બંને જણા જઈએ છીએ શ્યાદા છેવાડા રાજભાઈ પીપળિયા માતાના દર્શન કરવા. તો જો અમે બાઇક લઈને ઉપડ્યા છીએ સીધા શ્યાદા છેવાડા. અત્યારે હાલ અમે છીએ પાટણ સિટીમાં. તો જો આ છે પાટણ સિટી, જોઈ લો. હવે અમે હરિદ્વાર હાઈવે ઉપર જઈએ છીએ. આ છે હરિદ્વારો હાઈવે, ઘેર જવાનો રસ્તો. તો મિત્રો, અમે આવી ગયા છે ગેલોલી વાસા. જો આ છે ગેલોલી વાસા. જો આ છે ગેલોલી વાસાનું બોર્ડ નમી ગયેલું. ગલોલી વાસા છે તો મિત્રો ગલોલી વાસા. શ્યાદા ગામમાં આપણે પહોંચી ગયા. તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો પાટણ જિલ્લાની અંદર ચાણસ્મા તાલુકાની અંદર શ્રી બીબડી સિકોતર માતાનું મંદિર આવેલું છે. તે ગામનું નામ છે શ્યાદા. તો જો આ છે શ્યાદા ગામ અને આ સામે રહ્યું તે બીબડી સિકોતર માતાનું મંદિર. જો હું ને લાલભાઈ બે જણા પહોંચી ગયા છીએ. અરે આ તે લાલભાઈ. નમસ્કાર મિત્રો. તો હું મનુજી આવ્યા છે મિત્રો જે બીબડી સિકોતરમાના દર્શન કરવા માટે. અને બીબડી સિકોતરમાનું મંદિર બહુ પ્રચલિત મંદિર છે અને બહુ જોવાલાયક મંદિર છે મિત્રો. અને તમને પણ મનુજી બતાવશે બીબડી સિકોતરમાનું મંદિર. મનુજી બતાવો મિત્રોને. તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો. સામે દેખાયું જુઓ, અમે પહોંચી ગયા છીએ. આ સામે દેખાયું જુઓ, ધજાઓ લાલ લીલી ધજાઓ ઉપર ફરકી રહી છે. જો આપણે ત્યાં નજીક જઈએ. આ ઉપર છે લાલ ધજા અને લીલી ધજા. અને મિત્રો, આ સેધા ગામની અંદર દેસાઈ, પ્રજાપતિ, વણકર, ઠાકોર દરેક સમાજ એકને સેધા ગામની અંદર રહે છે. અને આ જે બીબડી સિકોતરમાં છે એ દરેક રક્ષા કરવા માટે માતા બેઠા છે. એકને અમે સીધા છેવાડા દર્શન કરવા માટે આવ્યા છે. તો મિત્રો, તમે લોગમાં જોડાયેલા રહેજો. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જો આપણે જઈએ હવે અંદર દર્શન કરવા માટે. આ છે મંદિર. જો જો મિત્રો, આ છે સમાધિ શ્રી રાજભાઈની સમાધિ. लाइट कर लाइट कर
लेकर करे जी बस की लेकर करे जी आपको જો આ ભાઈ પ્રસાદી આપી છે મને. બાર ગમતી આવે હરકી રીતે દર્શન કરવાનું અહીં રહેવા મોટા થતા દર્શન કરવાનું. જય માતાજી. જો મિત્રો જો મિત્રો આ છે જય શ્રી સિકોતર બીબડી માતાજીનું મંદિર ગામ સેધા. જો આ છે સામે શ્રી રાજબાઈમાં જય સિકોતર માતાજી અને શ્રી તાજબાઈમાં જય બીબડીયા માતાજી, જય મેરડીમાં જય સતીમાં. તો મિત્રો આપણે જય શ્રી સિકોતરમાં બીબડી સિકોતરમાના મંદિરે આપણે મિત્રો પહોંચી ગયા છે અને આપણે મિત્રો પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ. જો જય માતા. જય મા. દયા કરજો, બધે રક્ષા કરજો. જય ગણપતિ જય શ્રી જય સિકોતર માતાજી, જય બીબડી માતાજી. જો સામે મેરડી માતાનો ફોટો છે, બાજુમાં સતી માતાનો છે, ઉપર ચંડી ચામુંડાનો ફોટો છે. મિત્રો તમારે પણ દર્શન કરવા માટે આવવું હોય તો ડાબી બાજુ મિત્રો છે ઘર મહારાજનું મંદિર. જો આ બાજુ છે બાબા રામદેવનું મંદિર. આ છે બીબડી સિકોતરમાનું મંદિર અને જો આજે પેલી બાજુ માટે જે કૂવો છે બોગરા કૂવો. તો મિત્રો હવે હું તમને જો બોકરો કૂવો બતાવું. જે આ રહ્યો જુઓ, આ રહ્યો તો કૂવો. લાલ ધજા અને લીલી ધજા જે જો આ છે મિત્રો કૂવો. જો કૂવામાં પાણી છે, એ રહ્યું જો કૂવામાં પાણી છે અંદર. ઉપર આ જાળી લગાવેલી છે. જો જો સામે ગરબા કેટલા બધા પડ્યા જુઓ. જય સિકોતર માતા. જો આ લીલી ધજા માતાજીની ફરકે છે. જય માતાજી. ભૂલચૂક માફ કરજો માં, દયા કરજો, કૃપા કરજો, રક્ષા કરજો માં. જો મિત્રો ઘણો બધો મોટો કૂવો છે આ. જો કૂવાની અંદર સીડ મૂકેલી છે, અંદર પાણી પણ છે. જો આ બોયડી, વર્ષો જૂની બોયડી નીચે જો આ સમાધિ. સિકોતરમાંથી જાય છે બીબડી સિકોતરમાં એ આ રહ્યા રાજભાઈમાં અને પેલી બાજુ છે નવાબની દીકરી અને આ બાજુ છે રાજભાઈમાં. બંને દીકરીઓ અત્યારે અહીંયા સતી થઈને મિત્રો પૂજાય છે. એ આરી બે સમાધિ છે. આ સમાધિ પહેલાં આરી હતી સમાધિ અને પછી મંદિર બનાવ્યું મિત્રો. એ આરી મંદિર બનાવ્યું છે. સામે છે ધર્મશાળા છે મંદિર. તો મિત્રો
તમને આ વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, તો આવા નવા વિડીયો તમને રોજે રોજ જોવા મળશે. મિત્રો આ છે રાજબાઈ માતાની સમાધિ અને સામે છે તાજબાઈ સમાધિ. તો મિત્રો હવે આપણે બહુ મસ્ત રીતે દર્શન થઈ ગયા છે, સરસ રીતે દર્શન થઈ ગયા માતાજીના. આજે રવિવાર હતો. હવે આપણે જઈશું ઘરે. જુઓ હવે બાલીકુરા નીકળી ગયા છીએ. તો હું ને લાલભાઈ હવે નીકળીએ છીએ. જો આ છે લાલભાઈ. હવે માતાજી મિત્રો, હવે અમે જઈશું પાછા ઘરે, તો કે હજી અમારે કોમેડી વિડીયો પણ બનાવવાના બાકી છે, એની અંદર પણ અમારે મહેનત કરવાની છે. એટલે હવે જઈએ, થોડું મોડું થાય છે એટલે અમે નીકળીશું મિત્રો ઘરે. મળીશું પછી મોડા. ચલો બાઇક ચાલુ કરો. તારે બાજુમાં તળાવ છે ને પેલું છે પાણી. તો મિત્રો આ બાજુમાં એક તળાવ છે. જો તળાવમાં પાણી છે. લાલભાઈ જોઈને આવ્યા. ચલો આપણે પણ જોઈશું. એ આ રહ્યું છે તળાવ, જોઈ લો. પાણી ખાસું બધું પડ્યું લે. જો મિત્રો સામે તળાવ, તળાવની અંદર પાણી ભરેલું જ છે. જુઓ તો મિત્રો હવે આપણે નીકળીશું ઘરે જવા માટે. જો લાલભાઈ બાઇક ઉપર બેસી ગયા છે. હવે ઉપર બાઇક ઉપર બેસી જઈશું અને હવે નીકળી જાઓ બાઇક ઉપર. ચાલો બેસી ગયા. ચલો તાર લાલભાઈ જવા દો. જય માતાજી. દયા કરજે, કૃપા કરજે, રક્ષા કરજે માં, માફ કરજે, સાથ સહકાર આપજે માં. જય માતાજી. નજીક પડ્યો પણ નજીક પડી આપણે ચોરસ તો પડે. હું નકા આપણે કાચી ફરવાનું. હે પછી આપણે ચોરસમાંથી આવ્યા તો ઘણું આગળ સીટ ઉપર જ ભાવ ખબર ના પડી. નજીક પછી આપણે નજીક પડી. વેર થઈ વાસણા થઈ સીધા અહીંયા 9 વાગે નીકળ્યા હતા ઘરેથી. 10 મિનિટમાં તો હોય કન. હા ફટાફટ જવા દઈએ. પહોંચી જઈએ મિત્રો આ છે બસ સ્ટેન્ડ. શહેરાનું બસ સ્ટેન્ડ. તો મિત્રો તમે અમારા લોગ વિડીયોમાં જોડાયેલા રહેજો, અને મિત્રો તમે અમને સપોર્ટ કરજો, મને મનુજીને બંનેને. હા, જેમ કે અમે મહેનત કરીએ છીએ એ પ્રમાણે મિત્રો તમે પણ અમને થોડો સપોર્ટ કરજો, તો અમને આવા વિડીયો બનાવવાના થોડા હરખ થાય. શું કહેવું મનુજી? સાચી વાત. હે તમારા સપોર્ટની જરૂર છે. તમારા સપોર્ટ મળતો તમે આગળ વધી. તમે થોડો સપોર્ટ કરજો એટલે શું અમને થોડો હરખ જાગે એમ વિડીયો બનાવવાનો. તો કે વ્યૂ આવે તો થોડો અમને હરખ લાગે કે હવે વ્યૂ આવે છે એટલે અમારી મહેનત ફોકટ જાય નહીં. અને મહેનત તો કરવું જ પડે. મહેનત કરીએ તો જ સફળતા મળે, બાકી સફળતા કદી ના મળે. ઘેર બેઠા કોઈ આપણને ખાવા હાલે નહીં. જય માતાજી મિત્રો. તો આજે આપણે આવી ગયા છે પાટણ અને ઘૂંઘરની વચ્ચે આવેલ શ્રી મેરડી માતાનું મંદિર. તો જો આ સામે રહ્યું હતું મેરડી માતાનું મંદિર, આ રહ્યું જોઈ લો મિત્રો. આ મંદિર આવેલું છે પાટણ અને ઘૂંઘરની વચ્ચે ખેતરની અંદર મેરડી માતાનું મંદિર છે. જુઓ જુઓ મિત્રો, આ રહ્યું તે મંદિર. તો મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી મેરડી માતાના મંદિરે. જો આ રહ્યું તે મેરડી માતાનું મંદિર. જો આ છે હવનકુંડી. જો આ રહ્યા તે શ્રી મેરડી માતા. જય મેરડી માં. દયા કરજે, કૃપા કરજે, રક્ષા કરજે માં. જય શ્રી મેરડી માતા. જય લો. જય શ્રી મેરડી માં. જય માં. જો આ છે માં મેરડી.
મારી માતા મેલડી જય મેલડી જય માં મેલડી જય હજે કુદરતી રક્ષા કરજે માં જય મેલડી માં તો પૂજ્યમાં પૂજ્યમાં શાસન કરજે માં રક્ષા કરજે માં જય મેલડી માં જય મેલડી માં જય જો મિત્રો બાલીપુરા ખેતરો આવેલા છે, એકદમ ખુલ્લી જગ્યા છે, કુદરતી વાતાવરણમાં માતાજીનું મંદિર છે બિરાજમાન શ્રી મેલડી માતાજી. તો આ સામે પડે છે ગરબો ફૂલોનો. જો એકદમ હરિયાળી હરિયાળી છે, ખેતરો છે. જો એકદમ ખુલ્લી જગ્યા એકદમ ખુલ્લી જગ્યામાં મા મેલડી બિરાજમાન છે. જો બાજુમાં પાણીની પરબ છે, આ રીતે પીવાનું પાણી જુઓ. આ છે પાણીની પરબ શ્રી મેળી માતાનું મંદિરની બાજુમાં. જો આ મેળી માતાની તકતી પણ લગાવેલી છે માતાજીની. તો મિત્રો પાણી ચાલુ જ છે. જો આ રહી પાણીની ચકલી. જો પાણી આવે જ છે. તો મિત્રો તમારે અહીંયા આવવું હોય તો પાટણ અને કુંભેની વચ્ચે આ માતાજીનું મંદિર આવ્યું છે. ખેતરની અંદર મંદિર છે. જાતા જમણા હાથે પાટણથી કુંભેર જાતા જમણા હાથે આ મેલડી માતાનું મંદિર આવેલું છે. મિત્રો જો એકદમ ખુલ્લી હવા છે, ખુલ્લું વાતાવરણ, ખેતરોની અંદર માતાજીનું મંદિર બિરાજમાન છે. જુઓ. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. જય મેલડીમાં. હવે આપણે દરવાજો બંધ કરી દઈશું. જય માતાજી. જો મિત્રો બેસવાની પણ સગવડ છે. બોકડા ગોઠવેલા છે. એક આ રહ્યો, ત્રણ આ રહ્યા. આ છે હવનકુંડ, આ છે હવનકુંડી. જો સામે હાઈવે છે, સામે રહ્યો તે હાઈવે. જો હાઈવેની નજીક જ મંદિર આવેલું છે. સામે દેખાય રહ્યો તે હાઈવે. જો સાધનો જાય રહ્યા. પાટણથી કુંભેરની વચ્ચે જમણા હાથે શ્રી મેલડી માતાનું મંદિર. જય માં મેલડી દયા કરજો, પછી રક્ષા કરજો માં. તો મિત્રો હવે અમે નીકળીએ છીએ, જઈશું ઘરે. જય માતાજી, જય મેલડી માં. તો હવે લાલભાઈ બાઇક ચાલુ કરી દીધું. આપણે હવે બાઇક પર બેસી ગયા છીએ. ચલો જવા દો બાઇક તાને હવે. તમને ચોક ભગવાડે ઉતારો. માતાનું મંદિર. જો મિત્રો આ છે
રાજા સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા. ચાલો. અને આ છે બગવાડા ચોક. તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આપણે રાજભાઈ સિકોતર માતાના બીબડી સિકોતર માતાના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. તો જો આ છે મારું ઘર. જો જો આ છે મારું ઘર. જો આ રહી તે વિશાલની મમ્મી. શું કરી હે? જોઈ લો, વિશાલની મમ્મી બાજરીના રોટલા બનાવી રહી છે. જો આ ગેસ ઉપર કલાડી તળાયેલી જ છે. જો આ કલાડી ગેસની ઉપર, ગેસ ઉપર બાજરીના રોટલા બનાવે છે. અને હવે આપણે આવી ગયા છીએ ઘરે. ઘરે આવીને હવે પાછું ટિફિન લઈને અને કોમેડી બનાવવા જવાનું હોય ખાન સરોવરે. ગુજરાતી કોમેડી બનાવવા જવાનું, કોમેડી વિડીયો બનાવવા જવાનું આપણે ખાન સરોવરે. તો જુઓ રોટલો નાખ્યો હોય કલાડી ઉપર. ને શાક શાનું બનાવ્યું? હા, કુબીનું શાક. જો આ રહ્યું તે કુબીનું શાક. તો કુબીનું શાક ચાલુ જ છે બનવાનું આમાં આ કઢાઈમાં. ઉપર થાળી ઢોકીની છે અને થાળી પર થોડું પાણી વેરેલું. જો આ રહ્યું પાણી. જો આ રહ્યું તે પાણી. અને અંદર કુબી બને છે આ કઢાઈમાં. જો ગેસ ચાલુ છે. જો એ તમે કુબી બતાવે એ જો બફાવા મેલી છે. જો કુબી બફાય હરી પાણીની અંદર. પછી એનું શાક બનાવશે વિશાલની મમ્મી. તો જો બાજરીનો લોટ બાંધી રહી છે, પાણી વેર્યો લોટને ગુંદરી રહી છે અને તવીની અંદર રોટલો શેકાઈ રહ્યો છે. તો મિત્રો ખાવાનું બની જાય પછી મારે જવાનું છે ટિફિન લઈને ખાન સરોવર. ત્યાં કોમેડી વિડીયો બનાવવાનો છે. તો ચલો મળીએ ખાન સરોવરે હવે આપણે.